તો એના પછી આવે છે આપણો સવાલ નંબર 6. સવાલ નંબર 6 ની અંદર આપણને સંકલન કરવાનું કીધું છે. સંકલન 1 - x² ભાગ્યા x ગુણ્યા 1 - 2x. હવે અહીંયા જે આપણને અંશ અને છેદ આપેલા છે, સૌથી પહેલા તમારે આંશિક અપૂર્ણાંકની રીતે જો સંકલન કરવું હોય તો અંશમાં જે x ની ઘાત હોય અને છેદમાં x ની જે ઘાત હોય એ ક્યારે સરખી હોવી જોઈએ નહીં. અંશની જે ઘાત હોય એ હંમેશા કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. તો જ તમે એનું આંશિક અપૂર્ણાંકની રીતે સંકલન કરી શકો. જ્યારે પણ અંશ અને છેદની ઘાત સરખી હોય ત્યારે તમારે તેનો ભાગાકાર કરીને એક અંશની ઘાતને શું કરી દેવાની? ઓછી કરી દેવાની. કઈ રીતે? તો અહીંયા જો આપણે આને x ની અંદર ગુણી દઈએ કૌંસની અંદર, તો આને આ રીતે લખી શકાય 1 - x² ભાગ્યા x ગુણ્યા 1, તો x - 2x ગુણ્યા x કેટલા થઈ જશે? 2x² dx. બંનેને માઇનસ થી ગુણી દઈએ અંશ અને છેદને, તો આને આ રીતે લખી શકાય સંકલન x² - 1 ભાગ્યા 2x² - x dx. અંશને આપણે છેદ વડે ભાગીએ તો આપણને શું મળશે? તો અંશની જે કિંમત છે એ આપણને આપેલી છે x² - 1. એને આપણે કેટલા વડે ભાગવાનો? તો 2x² - x વડે ભાગવાનો. હવે અહીંયા આપણને કઈ કિંમત જોઈએ? તો જોઈએ આપણે x². અહીંયા કઈ કિંમત છે? 2x². તો 2x² ને આપણે કેટલા વડે ગુણીએ તો આપણને x² મળશે? તો 2x² ને જો આપણે 1/2 વડે જો ગુણી દઈએ તો 2 શું થઈ જશે? કેન્સલ. x² મળશે માઇનસ 1/2 ગુણ્યા x, એ થશે x/2 માઇનસ પ્લસ, તો આ શું થઈ ગયું? 0. તો અહીંયા વધશે x/2 માઇનસ 1. હવે આને આપણે આ રીતે લખી શકીએ સંકલનમાં 1/2 વત્તા x/2 માઇનસ 1 અને ભાગાકારમાં આવશે 2x² - x dx. આને જો તમે સાદુરૂપ આપીને અહીંયા ગુણીને આમાં પ્લસ કરશો તો તમને આની કિંમત તમારી પાછી મળશે. હવે અહીંયા પ્લસમાં બે કિંમતો મળી, તો અહીંયા જુઓ કે આનું સંકલન તો ડાયરેક્ટ થઈ જશે 1/2. હવે અહીંયા અંશની અંદર x ની કેટલી ઘાત થઈ ગઈ? 1. જે પહેલા કેટલી હતી? 2. તો આપણે અંશની અંદરની જે ઘાત હતી એને સાદુરૂપ આપીને એક ઘાત કેવી કરી નાખી? ઓછી. હવે આપણે આંશિક અપૂર્ણાંકની રીતનું સૂત્ર વાપરી શકીએ, પણ એના પહેલા થોડુંક સાદુરૂપ આપી દઈએ. તો આને આ રીતે લખી શકીએ સંકલન 1/2 વત્તા 2 લસામાં લઈ લઈએ અને 1/2 ને બહાર લઈ લઈએ તો 2 ગુણ્યા 1 થઈ જશે, તો x - 2 અને 1/2 ને લઈ લીધા આપણે બહાર અને કૌંસમાં ભાગાકારમાં આવશે. આ બંનેમાંથી જો પાછો x કોમન લઈ લઈએ તો અંદર કૌંસમાં વધશે 2x - 1 dx. હવે આનું જો આંશિક અપૂર્ણાંકની રીત વાળા સંકલનના સૂત્ર સાથે સરખામણી કરીએ તો આ જે સમીકરણ આપણને મળ્યું x - 2 ભાગ્યા x ગુણ્યા 2x - 1, એ કોના બરાબર થાય? તો a ભાગ્યા પહેલો અવયવ, અહીંયા બે અવયવ થશે, એક થશે x અને બીજો થશે 2x - 1. તો a ભાગ્યા પહેલો અવયવ x વત્તા b ભાગ્યા બીજો અવયવ 2x - 1. હવે અહીંયા આનું સંકલન કરશો કે આનું સંકલન કરશો, બંનેનો જવાબ કેવો આવશે? સરખો આવશે. તો આનું સંકલન જો કરવું હોય તો એના માટે તમારે a અને b ની કિંમત ખબર હોવી જોઈએ. તો a અને b ની કિંમત કેવી રીતે શોધવાની? તો એના માટે આને લસા લઈ લઈએ બંનેનો, તો આ રીતે લખાશે x - 2 ભાગ્યા x ગુણ્યા 2x - 1. ચોકડી ગુણાકાર થઈ જશે, આ કિંમત અહીંયા ગુણાઈ દેશે ને આ કિંમત અહીંયા. તો a કૌંસમાં 2x - 1 વત્તા bx ભાગ્યા છેદમાં આવશે બંનેનો ગુણાકાર x કૌંસમાં 2x - 1. છેદ બંને બાજુ શું થઈ જાય? કેન્સલ. તો આ સમીકરણ આપણી પાસે વધ્યું. હવે જે સમીકરણ વધ્યું એનો ઉપયોગ કરીને તમારે x અને a અને b ની કિંમત કઈ રીતે શોધવાની? તો એના માટે આપણી પાસે બે અવયવ છે, પહેલો અવયવ x અને બીજો અવયવ છે
2x માઇનસ 1. હવે અહીંયા પહેલો અવયવ જે x આપેલો છે એને જો 0 સાથે સરખાઈએ તો શું થઈ જશે આપણી કિંમત x ની 0. તો આ સમીકરણમાં જ્યાં જ્યાં x તમને દેખાય ત્યાં શું મૂકી દેવાનું 0. તો 0 માઇનસ 2 કેટલા થશે -2 બરાબર. અહીંયા 0 મૂકીશું તો આ 2x 0 -1 વધશે તો a કૌંસમાં -1. અહીંયા 0 મૂકીશું તો b જોડે ગુણાકારમાં એટલે આખું 0 થઈ જાય. માઇનસ માઇનસ બંને બાજુ શું થઈ જશે પ્લસ. તો એની કિંમત આપણને કેટલી મળશે 2. એના પછી જો b ની કિંમત શોધવી હોય તો બીજો અવયવ કયો હતો 2x - 1. એને જો 0 સાથે સરખાઈએ તો શું લખી શકાય 2x - 1 બરાબર 0. તો 2x બરાબર 1. તો x બરાબર 1/2. તો આ સમીકરણમાં જ્યાં જ્યાં તમને x દેખાય ત્યાં તમારે શું મૂકવાનું 1/2. તો અહીંયા 1/2 -2 બરાબર અહીંયા 1/2 મૂકીશું તો 2 2 કેન્સલ 1 - 1 શું થઈ જાય 0. તો એ વાળું આખું પદ 0. b કૌંસમાં 1/2. આનું સાદુરૂપ આપે તો 2 × 2 થશે 4. 1 માંથી 4 બાદ થશે તો -3/2 બરાબર b/2. બંને બાજુ 2 2 કેન્સલ. તો b ની કિંમત કેટલી થશે આપણી -3. તો a ની કિંમત મળી ગઈ, b ની કિંમત મળી ગઈ. બંનેને અહીંયા મૂકી અને એનું શું કરી લઈએ સંકલન. હવે આ જે સંકલન હતું એ આટલા સ્ટેપનું હતું તો ડાયરેક્ટ જ અહીંયા જ લખી દઈએ આપણે. આના પછી સંકલન 1/2 બંનેને અલગ અલગ સંકલન આપી દઈએ. dx વત્તા 1/2 અચળ કિંમત તો 12 a ભાગ્યા x. હવે a ની કિંમત કેટલી હતી તો કે 2. તો અહીંયા શું લખી દઈએ 2. b ની કિંમત કેટલી હતી -3. તો પ્લસની જગ્યાએ શું આવી જશે -3/2x - 1 dx. હવે ડાયરેક્ટ સંકલન 3 પદનું. તો સૌથી પહેલા 2x 1/2 એ શું કહેવાય અચળ કિંમત તો 12. અંદર કઈ ના વધ્યું તો વધશે શું 1. 1 નું સંકલન શું થાય x. તો 1/2 × x વત્તા 1/2 એમના એમ કૌંસમાં 2 અચળ કિંમત તો એમના એમ રહેશે 1/x એનું સંકલન થશે log x માઇનસ 3 અચળ કિંમત તો એમના એમ log કૌંસમાં આવશે 2x - 1. પણ અહીંયા 2x એનું જો જે ગુણાકારમાં આવશે એ ક્યાં લખાશે ભાગાકારમાં. અહીંયા તો 2 જે હશે એ ક્યાં લખવો પડશે ભાગાકારમાં. આ વસ્તુ યાદ રાખવાની કે x ના ગુણાકારમાં જે હોય એ અચળ કિંમત ક્યાં લખાય ભાગાકારમાં હંમેશા. તો 3/2 log 2x - 1 વત્તા c. તો આ થઈ ગયો આપણો છેલ્લો જવાબ. આને થોડું સાદું રૂપ આપવું હોય તો તમે 1/2 ની અંદર ગુણી શકો તો આપણને જવાબ મળશે x/2 વત્તા 2 2 શું થઈ જાય કેન્સલ તો વધશે log x માઇનસ 2 × 2 થઈ જશે 4 ભાગાકારમાં 3/4 log કૌંસમાં 2x - 1 વત્તા c. તો આ બંનેમાંથી કોઈ પણ જવાબ લખો તમારો જવાબ શું થાય સાચો જ